નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપ સર્વે વિદ્યાર્થી મિત્રોનું સહૃદય હાર્દિક સ્વાગત છે આપણી મનપસંદ યુટ્યુબ ચેનલ એવી ગુરુ જ્ઞાન શાળાની અંદર મિત્રો. તો મિત્રો, આજે આપણે ખાસ કરીને ધોરણ 6 ની અંદર વિષય છે ગણિત, ચેપ્ટર નંબર 10 માપનનું સ્વાધ્યાય 10.1 નું સોલ્યુશન કરવા જઈ રહ્યા છીએ. તો વિદ્યાર્થી મિત્રો, વિડિયો તમારે સ્કીપ કર્યા વગર છેલ્લે સુધી એ પણ પૂરેપૂરો જોવાનો છે ને હા, પસંદ આવે તો તમારે એક લાઈક પણ કરી દેવાની છે. બરાબર છે? તમારો વધારે સમય આપણે નથી લેતા અને એક્ઝામ્પલ તરફ આપણે આગળ વધીશું. પ્રશ્ન નંબર 1 આપણે 10.1 નો પહેલો પ્રશ્ન આપણે સ્ક્રીન ઉપર આવી ગયો છે કે નીચેની દરેક આકૃતિની પરિમિતિ શોધો. મિત્રો, પરિમિતિ શોધવાની છે. પરિમિતિ એટલે શું છે એ જસ્ટ આપણે સમજી લઈએ કે પરિમિતિ એટલે શું. બરાબર છે? તો પરિમિતિ એટલે બધી જ બાજુઓનો સરવાળો. પરિમિતિ એટલે બધી જ બાજુઓનો સરવાળો. યાદ રાખજો બાળકો. તો પરિમિતિ એટલે બધી બાજુનો સરવાળો લેવાનો છે. બધી જ બાજુ શું લઈ લેવાનો? સરવાળો. બધી જ બાજુ આપણે 1 2 3 4 બાજુ છે, 4 બાજુ સરવાળો 4 + 2 + 1 + 5. બરાબર? પરિમિતિ એટલે બધી જ બાજુનો સરવાળો. 4 ને 2 6, 6 ને 1 7, 7 ને 5 12. બરાબર? 5 ને 6, 6 ને 6 12. આવું પણ કહી શકાય. તો 12 સેન્ટીમીટર પરિમિતિ કેટલી થશે? 12 સેન્ટીમીટર. તો બી નંબરની આકૃતિ પર ધ્યાન રાખીશું. તો એની પણ પરિમિતિ શોધવાની છે આપણે. પરિમિતિ. બરાબર? પરિમિતિ એટલે બધી જ બાજુનો આપણે શું કરવાનો છે? સરવાળો કરવાનો. શું કરવાનો છે? સરવાળો. તો એ 35 સેમી છે તો 35 લખીશું આપણે. 23 છે 23 લખીશું. 35 છે તો 35 અને 40 છે તો 40 સેમી. બધી જ બાજુનો આપણે શું કરવાનો? સરવાળો કરો. 5 ને 5 10, 10 ને 3 13, 13 + 0 એટલે 13 ગયો તગડો, વધી 1, 4 ને 5 6 7 8 9 10 11 12 અને 13, 133 સેન્ટીમીટર. 133 સેન્ટીમીટર. 133 સેન્ટીમીટર. બરાબર? તો આ રીતે આપણે ગણતરી કરવાની છે. ચલો થોડા આગળ વધીશું. વ્યવસ્થિત મિત્રો વિડીયો તમારે સ્ટોપ કરીને લખતું જવાનું છે. આ સી નંબરની આકૃતિ છે અને પરિમિતિ શોધીએ આપણે. પરિમિતિ એટલે કે બધી બાજુનો સરવાળો. બધી જ બાજુઓનો સરવાળો. યાદ રાખો, બધી જ બાજુઓનો સરવાળો. શું કરવાનું? બધી જ બાજુ જેટલી પણ હોય એ બધીનો આપણે સરવાળો કરી દેવાનો છે. 15 15 15 અને 15 ચતુષ્કોણ છે. બરાબર છે? સમબાજુ ચતુષ્કોણ છે. 4 ગુણ્યા બાજુ પણ લખી શકાય. 4 ગુણ્યા બાજુ આવું લક્ષણ તો પણ ચાલશે. 4 ગુણ્યા બાજુ. બરાબર છે? 4 ને 15 એમને રાખીશું બાજુની જગ્યાએ 15. તો 15 ચોક 60 સેન્ટીમીટર. બરાબર? ચારે બાજુનો સરવાળો. અહીંયા પંચકોણ છે. બધી જ બાજુઓ કેવી છે? સમાન છે. તો મિત્રો આ પણ સૂત્ર મારી શકાય. પરિમિતિ 5 ગુણ્યા બાજુનું માપ. 5 ગુણ્યા બાજુનું માપ. 5 બાજુનું માપ કેટલું છે? 4. 5 ચોક તો કે 20 સેમી. શું છે? 5 ચોક 20 સેમી. બરાબર? કેટલું છે? 5 ચોક 20 સેમી. ચલો મિત્રો, નેક્સ્ટ આકૃતિ જોવાની છે, પરિમિતિ શોધવાની છે. બરાબર છે? પરિમિતિ. બરાબર? બધા જ બાજુ સરવાળો કરવાનો છે આપણે. યાદ રાખીને. કોઈ બાજુ રહી ગઈ તો પરિમિતિ શોધી શકાય નહીં બાળકો. બરાબર છે? જો અહીંયાથી સ્ટાર્ટ કરીએ તો પહેલા કેટલા છે? તો કે 4 છે. પછી કેટલા છે? તો 1 છે. પછી કેટલા છે? તો કે 3 છે. પછી કેટલા છે? તો કે 2 છે. બધી જ બાજુ કોઈ બાકી રાખવાનું નથી. કેટલા છે? તો પાછા કે 3 છે. પછી કેટલા છે? તો કે 4 છે. પછી કેટલા છે? તો કે 1 છે. પછી કેટલા છે? તો 3 છે. પછી કેટલા છે? તો કે 2 છે. પછી કેટલા છે? તો કે 3 છે. બધી જ બાજુ લેવાની છે. પછી કેટલા છે? તો આનાથી અહીંયા છે 4 સેમી છે. 4 છે. પછી કેટલા છે? તો 1 છે. તો 1 છે. 1 કરીશું.
અહીંયા કેટલા છે તો કે 3 સેમી તો 3 છે. અહીંયા કેટલા છે તો કે 2 સેમી છે 2 કરીશું. અહીંયા કેટલા છે તો કે 3 છે તો 3 કરીશું. અહીંયા કેટલા છે તો કે 4 4 કરીશું. અહીંયા કેટલા છે તો કે 1 છે 1 કરીશું. અહીંયા પાછા 3 છે 3 કરીશું. અહીંયા 2 હોય તો 2 બધી જ બાજુ લેવાની છે. વત્તા કેટલા છે 3 છે 3 કરીશું. બધી જ બાજુ હવે મિત્રો આવી ગઈ અને આ આપણે સરવાળો કરવાનો થાય. 4 ને 1 5 5 ને 3 8 8 ને 2 10 10 ને 3 13 13 ને 4 17 17 ને 18 18 ને 3 21 21 ને 2 23 23 ને 3 26 26 ને 4 30 30 ને 1 31 31 ને 3 34 34 ને 2 35 35 ને 3 38 38 ને 4 42 42 43 43 ને 3 43 ને 3 46 46 ને 2 48 ને 3 51 51 સેમી 51 સેમી પરિમિતિ કેટલી મળે 51 સેમી મળે આપણે. બરાબર આ રીતે બાળકો આપણે સરવાળો કરવાનો છે. તો નેક્સ્ટ ગણીએ બીજા નંબર નેક્સ્ટ. બરાબર પરિમિતિ એટલે બાળકો તમારે યાદ રાખવાનું છે. પરિમિતિ એટલે બધી જ બાજુનો સરવાળો લેવાનો છે. બધી જ બાજુનો સરવાળો બાજુઓનો સરવાળો બધી જ બાજુ જેટલી પણ બાજુ હોય એ બધી જ બાજુનો આપણે સરવાળો કરી દેવાનો. ચલો બધી જ બાજુ પાછી લઈ લેવાનો પ્રયત્ન કરીએ. અહીંયા સ્ટાર્ટ કરીએ 1 સેમી. અહીંયા પાછા કેટલા છે તો કે 4 સેમી. અહીંયા પાછા કેટલા છે તો 0.5 સેમી. અહીંયા પાછા કેટલા છે તો 2.5 સેમી. અહીંયા કેટલા છે પાછા 2.5 સેમી. અહીંયા કેટલા છે તો 0.5 સેમી. અહીંયા કેટલા છે તો પાછા કે 4 સેમી. બરાબર તો બધાનો આપણે શું કરી લેવાનો છે સરવાળો કરી લેવાનો. શું કરી લેવાનો છે સરવાળો. બરાબર એટલે કોઈ શબ્દ આપણું બાકી રહી જાય નહીં. તો જો સરવાળો કરી દઈએ. બરાબર 5 ને 5 10 10 ને 5 15 15 ને 5 20 બરાબર 20 ની પડી 0 વધી 2 2 ને 4 6 6 ને 2 8 8 ને 2 10 10 ને 4 14 ને 15 બરાબર છે. તો શું આવશે 15.0 એટલે 15 સેમી આવશે. શું આવશે બાળકો 15 સેમી. સરવાળો કેટલો આવશે 15 સેમી આવશે આપણો સરવાળો. બરાબર 40 સેમી લંબાઈ 10 સેમી પહોળાઈ ધરાવતા એક લંબચોરસ ડબ્બાના ઢાંકણને ચારે બાજુથી ડબ્બા સાથે ટેપ વડે બંધ કરેલ છે. તો જરૂરી ટેપની લંબાઈ શોધો. કેટલી લંબાઈ હોય તો પરિમિતિ જેટલી લંબાઈ હોય. બરાબર છે તો લંબાઈ કેટલી છે બાળકો તમારી લંબાઈ છે 40 સેમી. કેટલી છે 40 સેન્ટીમીટર. અને પહોળાઈ કેટલી છે તો કે 10 સેન્ટીમીટર. કેટલી છે તો કે 10 સેન્ટીમીટર. લંબચોરસ ડબ્બાનું ઢાંકણ લંબચોરસની પરિમિતિ શોધી લઈએ આપણે. શું કરી લઈએ તો કે લંબચોરસની પરિમિતિ બરાબર છે 2 લંબાઈ વત્તા પહોળાઈ. 2 ગુણ્યા લંબાઈ વત્તા પહોળાઈ છે. તો 2 આપણે એમને એમ રાખીશું. લંબાઈ કેટલી છે તો 40 છે. પહોળાઈ કેટલી છે તો 10 છે. 40 10 કેટલા છે તો કે 50 છે. 50 દુ કેટલા છે 50 દુ કેટલા છે તો કે 100 સેમી છે. કેટલી છે તો કે 100 સેમી છે. બરાબર તો ચારે બાજુ ટેપ વડે બંધ કરેલ છે. જરૂર ટેપની લંબાઈ શોધો. બરાબર તો લખી શકીએ આપણે બાળકો કે જરૂરી ટેપની લંબાઈ 100 સેમી છે. કેટલી છે 100 સેમી છે. જરૂર ટેપની લંબાઈ કેટલી છે તો કે 100 સેન્ટીમીટર છે. આવું આપણે લખી શકીએ. બરાબર છે. ચલો મિત્રો તમારે ખાસ કરીને વિડીયો સ્ટોપ કરીને લખતું જવાનું છે જેથી કરીને આપણો વિડીયો લોંગ ના બને. લખવા માટે સમય આપીશું તો વિડીયો લોંગ બની જશે. બરાબર વિડીયો સ્ટોપ કરીને લખતું જવાનું છે. એક ટેબલને ઉપરની સપાટીની લંબાઈનું માપ
2 મીટર ને 25 સેમી છે અને 1 મીટર ને 50 સેમી છે, તો આ ટેબલની સપાટીની પરિમિતિ કેટલી થાય? લંબાઈ 2 મીટર ને 25 સેમી છે અને 1 મીટર ને 50 સેમી છે, બરાબર? તો આપણે ટેબલની પરિમિતિ શોધી લઈએ. શું શોધી લઈએ? ટેબલની પરિમિતિ, બરાબર? લંબાઈ અને પહોળાઈ બંને આપેલા છે, બરાબર? રકમ તમારે જસ્ટ થોડી ચેક કરી લેવી, બરાબર? કે લંબાઈ અને પહોળાઈ મિત્રો બંને આપેલા છે, બરાબર? તો સૂત્ર આપણું સેમ ટુ સેમ રહેશે, સૂત્ર ચેન્જ થશે નહીં, બરાબર? સૂત્ર શું છે આપણું? તો કે લંબાઈ વત્તા પહોળાઈ વાળું આ સૂત્ર આપણે ફોલો કરવાનું છે, પરંતુ ધ્યાન આપણે એ રાખવાનું છે કે બંને બાજુ જે મિત્રો માપ આપેલું છે એ જસ્ટ આપણે ચેક કરી લેવાનું છે. તો સૌપ્રથમ અહીં આપણે આકૃતિ દોરીશું. આ રીતે વાત છે, લંબાઈ અને પહોળાઈ છે, બરાબર? એ થોડું રકમ તમે થોડું ચેક કરી લેજો. 2 મીટર ને 25 સેમી છે, આ રીતે લખી શકાય. 1 મીટર ને 50 સેમી એટલે આ રીતે લખી શકાય, 1.50. આ મીટર જ કહેવાય. શું કહેવાય? મીટર. સેમી ને આપણે કન્વર્ટ કરી શકાય, બરાબર? તો હવે પરિમિતિ શોધી લઈએ. તો કે લંબચોરસ છે, તો લંબચોરસની પરિમિતિ, ચોરસની પરિમિતિ 2 લંબાઈ વત્તા પહોળાઈ, 2 લંબાઈ છે 2.25 ને પહોળાઈ છે 1.50, બરાબર છે? લંબાઈ કેટલી છે? 2.25 છે, 1.50 છે, બરાબર? તો લખી શકાય 2 પોતના પોચ, પોતની 2 7 અને 3.75 લખાય 3.75. 3.75 ગુણ્યા આપણે 2 કરીશું. 3.75 ગુણ્યા આપણે કેટલા કરવા પડશે? તો કે 2 ડબલ, 5 10 થી 0 વધી 1 7 14 થી 15 નો 5 વધી 1 3 6 ને 7.50, 7.50 મીટર. એટલે 7.50 મીટર આવશે. કેટલું આવશે? 7.50 મીટર. લખી શકીએ આપણે કે સપાટીની પરિમિતિ 7 મીટર અને 50 સેમી મળે, આવું લખી શકાય એમ, બરાબર? અલગથી કોઈ લખવાની આપણે જરૂર લાગતી નથી. ચલો મિત્રો નેક્સ્ટ આગળ વધીશું. બત્રીસ સેમી લંબાઈ અને 21 સેમી પહોળા ધરાવતા ફોટોગ્રાફ નહીં ફ્રેમ બનાવવા માટે કેટલી લંબાઈ લાકડાની પટ્ટી જોઈએ? બરાબર છે? દેખો લંબચોરસ છે, પાછું લંબાઈ છે 32, પહોળાઈ છે 21, બરાબર? સૂત્ર પાછું લાકડાની પટ્ટી જોઈએ છે, લંબચોરસનું ક્ષેત્રફળ, લંબચોરસની પરિમિતિ, લંબચોરસની પરિમિતિ 2 લંબાઈ વત્તા પહોળાઈ, 2 ગુણ્યા લંબાઈ વત્તા પહોળાઈ છે. 2 લંબાઈ કેટલી છે? તો કે 32 છે. પહોળાઈ કેટલી છે? તો પહોળાઈ 21 છે, બરાબર? 2 2 ને 3 3 ને 2 5 53, 53 ગુણ્યા 2 શું કરવું પડશે? 53 ગુણ્યા 2 તો કે 3 દુ 6 અને 5 દુ 10, 106, 106 સેમી, 106 સેન્ટીમીટર. કેટલી મળશે? 106 સેન્ટીમીટર, બરાબર? તમે લખી શકીએ લાકડા લંબાઈની પટ્ટી 106 સેમી, 106 સેમી લંબાઈની લાકડાની પટ્ટી જોઈએ. લાકડાની પટ્ટી જોઈએ 106 સેમી લાકડાની પટ્ટી જોઈએ. ચલો મિત્રો થોડા આગળ વધીશું. નંબર 5 તરફ. લંબચોરસ આકારના જમીનના ટુકડાની લંબાઈ 0.7 કિમી છે અને પહોળાઈ છે 0.5 કિમી છે. તેને ચારે તરફ તારની 4 હાર વડે બંધ કરવા માટે કેટલી લંબાઈની તાર જોઈએ? પહેલા તો આપણે સૌપ્રથમ પરિમિતિ શોધી લઈએ અને પછી મિત્રો 4 વડે ગુણી લઈએ, બરાબર? કે કારણ કે 4 છે. તો મિત્રો સૌપ્રથમ આપણે એની પરિમિતિ શોધી લઈએ. લંબાઈ કેટલી છે? લંબાઈ તો કે 7 કિમી, સોરી 0.7 કિમી. અને પહોળાઈ કેટલી છે? પહોળાઈ કેટલી છે? તો 0.5 કિમી.
બરાબર 0.7 કિમી ને 0.5 કિમી છે. હવે લંબચોરસની પરિમિતિ, લંબચોરસની પરિમિતિ બરાબર છે 2 લંબાઈ વત્તા પહોળાઈ. શું છે 2 ગુણ્યા લંબાઈ વત્તા પહોળાઈ. તો લખી શકાય 2 લંબાઈ કેટલી છે 0.7 છે, પહોળાઈ કેટલી છે 0.5 છે. 7 અને 5 7 અને 5 12 થાય છે એટલે 1.2 લખી શકાય. 1.2 ગુણ્યા 2 એટલે કે 2 દુ 4 અને 2 એકા 2 બરાબર 2.4 કિમી થશે. એટલે થશે 2.4 કિમી લંબાઈની તાર જોઈએ ફક્ત એક આંટા માટે. પણ આપણે તો કેટલા આંટા મારવાના છે બાળકો? 4 હાર કરવાની છે. બરાબર. તો મિત્રો ધ્યાન રાખીશું કે 4 હાર વડે બંધ કરવા માટે 4 હાર વડે બંધ કરવા માટે જરૂરી તારની લંબાઈ, જરૂરી તારની લંબાઈ બરાબર શું લખી શકાય 4 ગુણ્યા 2.4, 4 ગુણ્યા 2.4 ચોખ્ખું ચોખ્ખું 16, સૂર્ય સગડો વધી 1 4 દુ 8 ને 9, 9.6 કિમી, 9.6 કિમી ની તાર જોઈએ. કેટલી તાર જોઈશે બાળકો? 9.6 કિમી લંબાઈની તાર જોઈએ તો આપણે વ્યવસ્થિત રીતે હાર બનાવી શકાય. બરાબર છે. તો આ રીતે દેખો મિત્રો વિડીયો સ્ક્રીનશોટ લઈ શકો છો. બરાબર. ત્યારબાદ આપણે એક્ઝામ્પલ નંબર 6 તરફ આગળ વધીશું. બરાબર કે કુલ 9.6 કિમી તાર જોઈશે આવું તમે લખી શકો છો. બરાબર. તો નેક્સ્ટ થોડા આગળ વધીશું. નીચેના દરેક આકારની પરિમિતિ શોધવાની છે આપણે. નીચેનો જે આકાર છે એની આપણે પરિમિતિ શોધવાની છે કે 3 સેમી 4 સેમી 5 સેમી લંબાઈની બાજુ આ ત્રિકોણ છે. બરાબર છે. આ રીતે મિત્રો ત્રિકોણ દોરી શકાય. લંબાઈ છે 3 સેમી 4 સેમી અને 5 સેમી. વિષમ બાજુ ત્રિકોણ કહેવાય. કયો કહેવાય? વિષમ બાજુ ત્રિકોણ કહેવાય. તો પરિમિતિ શોધવા માટે આપણને ખબર છે કે બધી જ બાજુનો સરવાળો, બધી જ બાજુઓનો સરવાળો, બધી જ બાજુઓનો શું આવશે? સરવાળો. બરાબર. લખી શકાય 3 + 4 + 5. બરાબર. 3 + 4 + 5, 5 ને 4 9, 9 3 11, 5 ને 4 9, 9 10 ને 12, 12 સેમી. બરાબર. 12 સેન્ટીમીટર થશે. શું થશે? 12 સેન્ટીમીટર થશે. તો મિત્રો નેક્સ્ટ 9 સેમી લંબાઈની બાજુ સમબાજુ ત્રિકોણ છે. સમબાજુ બધી જ બાજુ સમાન છે. બરાબર છે. આ 6 બાજુ આ 6 આ 6 બાજુ સમબાજુ ત્રિકોણ એને કહેવાય. બરાબર. તો લખી શકાય પરિમિતિ માટે, પરિમિતિ સમબાજુ માટે સૂત્ર 3 ગુણ્યા બાજુ. 3 ગુણ્યા શું છે? બાજુ છે. બાજુનું માપ છે 3 ગુણ્યા બાજુનું માપ કેટલું છે? 9. સોરી કેટલું છે? 9 છે. બરાબર. કેટલું છે? 9 છે. આ 9 છે, 9 છે, 9 છે. બધી જ બાજુ સમાન હોય તો એના માટે સમજાવ્યું તમને. 9 તરે 27, 9 તરે 27 સેમી. 9 તરે કેટલી છે? 27, 9 દુ 18, 27. ઓકે 27 સેન્ટીમીટર. ચલો મિત્રો નેક્સ્ટ થોડું આગળ વધીશું. સમદ્રી બાજુ ત્રિકોણ જેની સમાન બાજુની લંબાઈ 8 સેમી અને ત્રીજી બાજુની લંબાઈ 6 સેમી છે. સમદ્રી બાજુ છે. તો સમદ્રી બાજુ એટલે આ સમદ્રી બાજુમાં જે સમાન બાજુની લંબાઈ 8 છે તો આ 8 ને આ 8. ત્રીજી બાજુની લંબાઈ 6 છે. એટલે છે 6 છે. આ સમદ્રી બાજુ ત્રિકોણ કહેવાશે. સમદ્રી બાજુ ત્રિકોણની આપણે વાત કરીએ તો પરિમિતિ એટલે આપણે હમણાં શીખ્યા કે બધી જ બાજુનો શું કરવાનો છે? આપણે સરવાળો કરવાનો છે. તો 8 + 8 + 6, 8 ને 8 16, 16 ને 6 8 ને 8 16, 16 ને 6 22. બરાબર. ઓકે તો 22 સેમી પરિમિતિ થશે. ચલો મિત્રો નેક્સ્ટ. જેની બાજુઓના માપ 10 સેમી 14 સેમી 15 સેમી છે તે ત્રિકોણની પરિમિતિ શોધો.
ત્રિકોણ મિત્રો આ રીતનો આવશે આપણો, આપણને ખબર છે ઓલરેડી 10 સેમી છે, આ 14 સેમી છે અને આ 15 સેમી છે, બરાબર. પરિમિતિ એટલે ત્રણેય બાજુનો સરવાળો. પરિમિતિ એટલે બધી જ બાજુનો સરવાળો, બધી જ બાજુઓનો સરવાળો, બધી જ બાજુઓનો શું આવશે? સરવાળો આવશે, બરાબર. 10 + 15 વત્તા કેટલા આવશે? 14 આવશે. 10 + 15 + 14 એટલે 5 ને 4 9, 1 2 3 39, બરાબર. 39 સેમી. તો જવાબ આવશે 39 સેમી આવશે. કેટલો આવશે? 39 સેમી મિત્રો આવશે. એટલે અમે થોડા આગળ વધીશું. જેની દરેક બાજુનું માપ 8 મીટર હોય તેવા નિયમિત ષટકોણની પરિમિતિ. ષટકોણ મિત્રો આ રીતનો આવશે, 6 બાજુ સમાન હોય, બરાબર છે. દરેકનું માપ કેટલું છે? તો કે 8 8 છે. કેટલું છે? તો કે 8 8. દરેકનું માપ કેટલું છે? 8 8 છે. પરિમિતિ શોધવાની છે, બરાબર છે. તો પરિમિતિ મિત્રો ધ્યાન રાખીશું, પરિમિતિની અંદર દરેક મિત્રો 6 ગુણ્યા બાજુ. ષટકોણને કેટલી બાજુ હોય? તો કે 6 હોય. 6 ગુણ્યા કેટલા શું થશે? બાજુ એક સૂત્ર છે, બરાબર. તો 6 ગુણ્યા બાજુનું માપ કેટલું છે? તો કે 8 છે. 8 સંગ તો કેટલા થશે? 48 મીટર. કેટલા થશે? 48 મીટર. 8 સંગ 48 મીટર. ઓકે. ચલો પ્રશ્ન નંબર 9 તરફ આગળ વધીશું. 20 મીટર પરિમિતિ ચોરસની બાજુનું માપ શોધો. ચોરસની મિત્રો બહારની બાજુ બધી જ બાજુ કેવી હોય? સમાન હોય. આ પણ 20 હોય, તો આ પણ 20 હોય, આ પણ 20 હોય, આ પણ 20 હોય. ચોરસની બધી જ બાજુ કેવી હોય? સમાન હોય. ચોરસની પરિમિતિ, ચોરસની પરિમિતિ એટલે 4 ગુણ્યા બાજુ. શું આવશે? 4 ગુણ્યા બાજુ. 4 બાજુ કેટલી છે? તો કે 20 છે. 20 ચોક કેટલા થશે? તો કે 80 થશે. 80 મીટર. 20 ચોક 80 મીટર. મિત્રો આ રીતે તમે ગણતરી કરી શકો છો, બરાબર છે. ત્યારબાદ થોડા આગળ વધીશું. નિયમિત પંચકોણની પરિમિતિ 100 સેમી છે. દરેક બાજુનું માપ શોધો. દેખો મિત્રો પંચકોણ આવશે આ રીતે. નિયમિત પંચકોણની પરિમિતિ આપણને આપી દીધી છે, તો સમજી શકીએ કે પંચકોણ ને પરિમિતિ એટલે કે 5 ગુણ્યા બાજુ. શું આવશે? તો કે 5 ગુણ્યા બાજુ. પરિમિતિ આપણને કેટલી આપેલી છે? તો કે 100 આપેલી છે. 5 એમને એમ રાખીશું, બાજુ અહીંયા આવશે. 5 એ ગુણાકારમાં છે મિત્રો, આ બાજુ આવશે તો ભાગાકારમાં જશે. ભાગ્યા 5 ઇઝ ઇક્વલ ટુ બાજુ. 20 પંચા તો કે 100. તો બાજુનું માપ કેટલું આવશે? બાજુનું માપ કેટલું આવશે? તો કે 20 આવશે. કેટલું આવશે? 20 આવશે, બરાબર. 20 સેમી આવશે. સેમી લંબાઈ આવશે. એક બાજુનો 20 સેમી આવી જશે. ચલો મિત્રો હવે તો આપણે આટલા સુધી રાખીએ છીએ સેશનને. બાકીના જે પાછળના દાખલા નેક્સ્ટ વિડીયોમાં ભણીશું આપણે, કારણ કે આપણો વિડીયો લોંગ ના બને એટલા માટે કરીને. તો મિત્રો ફરી મળીશું નેક્સ્ટ વિડીયોમાં. આપણે મળવાનું થશે મિત્રો. અને મિત્રો ચેનલ ઉપર નવા હોય, ચેનલને મિત્રો હજુ સુધી સબસ્ક્રાઇબ આપણે ના કર્યું હોય તો ચેનલને મિત્રો અચૂક સબસ્ક્રાઇબ કરી દેજો. બાજુમાં આપેલા બેલ આઇકનને પણ પ્રેસ કરી દેજો, જેથી કરીને આવનારા વિડીયો નોટિફિકેશન આપ સૌ વિદ્યાર્થી મિત્રોને મળતી રહે. અને મિત્રો હા, અને વિડીયો પસંદ તો આવી છે તો અચૂક વિડીયોને લાઈક પણ કરી દેજો. તો ફરી મળીશું નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી આવજો. જય હિન્દ, જય ભારત.